કલેક્ટર કચેરી ખાતે ડિજિટલ પેમેન્ટ અંગે માહિતી આપવા માટે બેઠક યોજવામાં આવી હતી। દેના બેંકના કર્મચારીઓ દ્વારા કલેક્ટર ઓફિસમાં તમામ વિભાગના કર્મચારીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી। જોઈએ આગળ અહેવાલ। ભારત દેશમાં નોટબંધીના ફરમાન બાદ લોકોને થતી મુશ્કેલીમાં રાહત કરવા માટે સરકાર કેશલેસ બેન્કિંગ વ્યવહારો કરવા માટે ખૂબ જ પ્રયત્નશીલ થઈ રહી છે। ત્યારે આજે જિલ્લા કલેક્ટર કચેરીની કોન્ફરન્સ હોલમાં કલેક્ટર કચેરીના તમામ શાખાઓના સરકારી કર્મચારીઓને ડિજિટલ પેમેન્ટ અંગે દેના બેંકના કર્મચારી સ્મિત અંજાણી તથા દેવેન્દ્ર ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી। લોકો વધુને વધુ કેશલેસ ટ્રાન્ઝેક્શન કરે તો વેપારીઓ તથા ગ્રાહકોને થતી મુશ્કેલીમાં મદદ રાહત થવા પામશે। આ તકે બેંકના કર્મચારીઓ દ્વારા બેન્કિંગ પ્રીપેડ કાર્ડ યુએસએસડી તથા અન્ય કેશલેસ બેન્કિંગ વ્યવહારો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ તમામ સરકારી કર્મચારીઓ દ્વારા આવનારા દિવસોમાં લોકોને આ માહિતી આપીને વધુને વધુ કેશલેસ બેન્કિંગ વ્યવહારો થાય તે માટેની સમજ આપવામાં આવશે। આ અંગે બેઠકના અધ્યક્ષ ઇન્દ્રજીતસિંહ વારા સાહેબની બેન્કિંગ વ્યવહારો અંગેની મુલાકાત સાંભળી તેમના શબ્દોમાં 8 તારીખ પછી ભારત સરકાર દ્વારા જે ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું છે ત્યાર પછી સતત ભારત સરકારશ્રી દ્વારા અને ગુજરાત સરકારશ્રી દ્વારા સતત લોકોમાં પ્રચાર પ્રસાર થાય, ખાસ કરીને કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે એના માટે સતત પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે। છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ ફોરમમાં માન્ય કલેક્ટરશ્રી દ્વારા પણ મિટિંગો લઈ અને તમામને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ લોકો અને વેપારીઓ અને તમામ નાગરિકો જે છે એ ડિજિટલ પેમેન્ટ તરફ વળે એના માટે સતત જિલ્લા વહીવટીતંત્ર પ્રયત્ન કરી રહ્યું છે। એ જ સંદર્ભમાં આજે કલેક્ટર કચેરી કચ્છના તમામ જે પણ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ છે અને તમામ મામલતદારશ્રીઓ અને તમામ પ્રાંતશ્રીઓને પણ આ બાબતે અવગત કરવા માટે એક તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું અને એમના દ્વારા નીચે તાલુકા લેવલે પણ આ પ્રકારના આયોજનો કરવામાં આવશે। એ તાલીમમાં જે સમજણ આપવામાં આવી છે દેના બેંકના ઓફિશિયલ દ્વારા એ મુજબ યુએસએસડી જે નેટવર્ક છે એમાં ફક્ત જીએસએમ મોબાઈલ હોય, સાદો આપણો જીએસએમ મોબાઈલ હોય અને એ તમારો મોબાઈલનો નંબર જે છે એ તમારા બેંક એકાઉન્ટ સાથે જો રિલેટેડ હોય તો *99# કરવાથી તમારી બેન્કિંગની જે ડિટેલ અને તેમાં તમારો બેંકનો આઈએફએસસી અથવા તો બેંકનું નામ એમાં ટાઈપ કરવાથી ડિટેલ જે છે એ આપની બધી ડિટેલ આપના મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જાય છે અને એમાં આપ ટ્રાન્ઝેક્શન છે એ કરી શકો છો।